નમસ્તે, હું વૈશાલી મજીઠિયા બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવું છું. શું તમને ખ્યાલ છે કે એનેમિયા શું છે? આવો જાણીએ. એનેમિયાને પાંડુરોગ તરીકે ઓળખવામાં આવે છે, જે હિમોગ્લોબિનની ઉણપના કારણે સર્જાય છે. હિમોગ્લોબિન હિમ અને ગ્લોબિનથી બનેલું હોય છે. હિમ એટલે લોહ તત્વ અને ગ્લોબિન એટલે પ્રોટીન. આમ એ એક પ્રકારનું લોહયુક્ત પ્રોટીન છે. હિમોગ્લોબિનનું કાર્ય. હિમોગ્લોબિન એ શરીરના વિવિધ અંગો સુધી ઓક્સિજનનું વહન કરે છે અને કોષોમાંથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને ફેફસાઓ સુધી પાછો લાવે છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં હિમોગ્લોબિનની નોર્મલ રેન્જ આ મુજબ હોય છે. પુખ્ત વયના પુરુષોમાં 14 થી 17%, પુખ્ત વયની સ્ત્રીઓમાં 12.7 થી 14%. નોર્મલ રેન્જથી ઓછું હિમોગ્લોબિન ધરાવતા વ્યક્તિઓને એનેમિક કહેવાય છે. હિમોગ્લોબિન શરીરમાં શા કારણે ઘટી જાય છે? લોહ તત્વની ઉણપ, વિટામિનની ઉણપ, માસિક સ્ત્રાવ અથવા અન્ય કારણોથી શરીરના કોઈ પણ ભાગમાંથી વધારે લોહીનું વહેવું, થેલેસેમિયા, ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી, કિડની ફેલ થવાથી. આ બધા કારણોને લીધે શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે. હિમોગ્લોબિન ઓછું હોય તો આપણા શરીરમાં કેવા ચિહ્નો જોવા મળે છે? ત્વચા ફીકી પડી જવી, થાક લાગવો, ચક્કર આવવા, માથું દુખવું, વાળ ખરવા, શ્વાસ ચડી જવો, યાદશક્તિ ઓછી થઈ જવી. જો આવા લક્ષણો શરીરમાં દેખાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હિમોગ્લોબિન વધારવા માટે શું કરવું જોઈએ? ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓ લેવી જોઈએ અને લીલા શાકભાજી, કઠોળ, ગોળ, ખજૂર, હાથલાના ડોડવા, શિંગદાણાને વધુ પડતા ખોરાકમાં લેવા જોઈએ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9316483674. થેન્ક યુ.